Hello friends, how are you? I hope you are fine. આજે આપણે વિદ્યાર્થી મિત્રો યુનિટ 1 એક્ટિવિટી 3 હિતુસ ક્લાસરૂમ તેના વિશે આપણે ભણીશું. અગાઉ આપણે લિટલ સ્ટેપ્સ ભણી ગયા છીએ. હવે આપણે યુનિટ શરૂ કર્યું અને એની એક્ટિવિટી 3 શરૂ કરીએ છીએ અને તે છે હિતુસ ક્લાસરૂમ. અને આજે આપણે જોઈએ હિતુસ ક્લાસરૂમ. નાઉ આઈ વિલ રીડ ઇટ ફર્સ્ટ. સૌથી પહેલાં હું વાંચીશ લાઈન બાય લાઈન. સ્ક્રીન ઉપર લાઈન આવશે, તે તમારે ધ્યાન રાખવાનું છે અને ત્યાર પછી તેનું ટ્રાન્સલેશન પણ કરીશ, એટલે તમે સરળતાથી સમજી શકો. તો જુઓ, તમે સ્ક્રીન ઉપર ધ્યાન આપો. વિદ્યાર્થી મિત્રો, હવે સ્ક્રીન ઉપર ધ્યાન રાખો. ત્યાં તમારે હિતુસ ક્લાસરૂમ વિશેના ટેક્સ્ટ બુકની વાત કરેલી છે. લુક એટ હિતુસ ક્લાસરૂમ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ classroom. It is a big classroom. The walls are pink. The board is black. The ceiling is white. There are 2 windows in the room. The window frames are brown. The doors are brown too. The floor is clean. The benches are clean too. There is a bulletin board near the window. It is green. There are pictures on it. Hitu is on the first bench. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી ટેક્સ્ટ બુકમાં હિતુસ ક્લાસરૂમ આપેલો છે હિતુનો. તેમાં વિદ્યાર્થીઓ બધા બેન્ચ ઉપર બેઠેલા છે. એમાં ફર્સ્ટ બેન્ચમાં હિતુ બેઠેલો છે. હવે આપણે આગળ જોઈએ. ધેર ઇઝ એ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. એટલે કે ટીચર માટે પ્લેટફોર્મ એટલે કે ઊંચું સ્ટેન્ડ આપણે હોય છે તે અહીંયા દેખાય છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. ધેર ઇઝ એ બુક ઓન ધ ટેબલ. ધ બુક ઇઝ very thick. It is a dictionary. The teacher is near the blackboard. There is a chalk stick in his hand. The chalk stick is white. There is a cupboard near the blackboard. There are storybooks in the cupboard. There is a dustbin in the classroom. It is near the door. Hitu's classroom is clean and airy. Students, અહીંયા હિતુનો ક્લાસરૂમ છે એનું અહીંયા વર્ણન આપેલું છે, તે તમે જોયું. તમારે પણ તમારા ક્લાસરૂમનું આ રીતે વર્ણન કરી શકો છો. તે સાથે તમે તમારા ડ્રોઈંગ રૂમનું પણ વર્ણન કરી શકો છો. હવે આપણે લાઈન બાય લાઈન ટ્રાન્સલેશન સાથે જ જોઈશું. દરેક જણ સ્ક્રીન ઉપર જ ધ્યાન રાખે અને સાંભળે ધ્યાનથી. લુક એટ હિતુસ ક્લાસરૂમ. હિતુનો ક્લાસરૂમ જુઓ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને તેના મિત્રો તેના વર્ગખંડમાં
છે. ઇટ ઇઝ એ બિગ ક્લાસરૂમ. તે મોટો વર્ગખંડ છે. ધ વોલ્સ આર પિંક. તેની દિવાલો ગુલાબી છે. ધ બોર્ડ ઇઝ બ્લેક. જે બોર્ડ છે બ્લેક એટલે કે કાળું છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. તેની છત છે એ સફેદ છે. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ. અને વર્ગખંડમાં 2 બારીઓ છે. ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન. અને તેની જેવી બારીની ફ્રેમ છે એ બ્રાઉન એટલે કથ્થાઈ રંગની છે. ધ ડોર્સ આર બ્રાઉન ટુ. તેના બારણા પણ કથ્થાઈ રંગના છે. ધ ફ્લોર ઇઝ ક્લીન. તેનું ભોંયતળિયું સ્વચ્છ છે. ધ બેન્ચીસ આર ક્લીન ટુ. તેની બેન્ચીસ પણ સ્વચ્છ છે એટલે ચોખ્ખી છે. ધેર ઇઝ એ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. અને વર્ગખંડમાં એક નોટિસ બોર્ડ છે જે બારી પાસે છે. ઇટ ઇઝ ગ્રીન. તે લીલા રંગનું છે. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ. અને તેમાં ચિત્ર લટકાવેલા છે, લગાવેલા છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. અને હિતુ પ્રથમ બેન્ચ ઉપર છે. ધેર ઇઝ એ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. અને વર્ગખંડમાં એક સ્ટેજ જેવું પણ છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. અને શિક્ષકનું જે આપણે ટેબલ છે તે પણ પ્લેટફોર્મ ઉપર એટલે કે સ્ટેજ ઉપર છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. અને ટેબલ પાસે ખુરશી છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. એટલે કે ખુરશી અને ટેબલ નવા છે. ધેર ઇઝ એ બુક ઓન ધ ટેબલ. અને ટેબલ ઉપર એક પુસ્તક છે. ધ બુક ઇઝ વેરી થીક. અને તે પુસ્તક ખૂબ જાડું છે. ઇટ ઇઝ એ ડિક્શનરી. તે શું છે? એ ડિક્શનરી. ડિક્શનરી એટલે શબ્દકોશ છે. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. અને શિક્ષક છે બ્લેકબોર્ડ પાસે ઊભેલા છે. ધેર ઇઝ એ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ. તેમના હાથમાં ચોક છે. ધ ચોકસ્ટિક ઇઝ વ્હાઇટ. અને ચોકસ્ટિક છે એટલે ચોક છે તે સફેદ છે. ધેર ઇઝ એ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. અને બ્લેકબોર્ડની પાસે એક કબાટ છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ. અને કબાટમાં વાર્તાની ચોપડીઓ છે. ધેર ઇઝ એ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. અને વર્ગખંડમાં એક કચરા પેટી છે. ઇટ ઇઝ નિયર ધ ડોર. અને તે બારણા પાસે છે. હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. અને હિતુનો વર્ગખંડ સ્વચ્છ અને હવા ઉજાસવાળો છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે લાઇન બાય લાઇન ટ્રાન્સલેશન પણ જોઈ લીધું. હવે આપણે તેને હવે હું તેના શબ્દાર્થ લખીને મોકલાવીશ PDF દ્વારા. તે તમે તમારી નોટબુકમાં આપણે અગાઉ કહ્યું છે તે પ્રમાણે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એમ 3 ભાગ પાડીને તમારી નોટબુકમાં લખવાના છે, જેથી તમને વધારે સારું આવડે અને તમે
આમાં ઘણા ખરા સ્પેલિંગ મોટા છે એ તમે ધ્યાન રાખજો અને પાકા કરજો. સાથે સાથે મેં જે વાંચ્યું છે, જે પ્રમાણે રીડિંગ કર્યું છે એ પ્રમાણે તેની સાથે તમે રીડિંગ કરી અને પ્રેક્ટિસ કરજો. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ટ્રાન્સલેશન લાઇન બાય લાઇન જોઈશું. લુક એટ હિતુસ ક્લાસરૂમ. હિતુનો વર્ગખંડ જુઓ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે. It is a big classroom. વર્ગખંડ મોટો છે. The walls are pink. દિવાલો ગુલાબી છે. The board is black. પાટિયું કાળું છે. The ceiling is white. છત સફેદ છે. There are 2 windows in the room. વર્ગખંડમાં 2 બારીઓ છે. The window frames are brown. અને બારીઓની ફ્રેમ કથ્થાઈ રંગની છે. The doors are brown too. અને બારણાનો રંગ પણ કથ્થાઈ છે. The floor is clean. ભોંયતળિયું સ્વચ્છ છે, એટલે ચોખ્ખું છે. The benches are clean too. બેન્ચીસ પણ ચોખ્ખી છે. There is a bulletin board near the window. બારી પાસે એક નોટિસ બોર્ડ છે. It is green. તે લીલા રંગનું છે. There are pictures on it. તેના ઉપર ચિત્રો છે. હિતુ is on the first bench. હિતુ પ્રથમ બેન્ચ ઉપર છે. There is a platform in the classroom. વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે. The teacher's table is on the platform. શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મ ઉપર છે. The chair is near the table. ખુરશી છે તે ટેબલ પાસે છે. The chair and the table are on the platform. The chair and the table are new. ટેબલ અને ખુરશી નવા છે. There is a book on the table. ટેબલ ઉપર એક પુસ્તક છે. The book is very thick. પુસ્તક ખૂબ જાડું છે. It is a dictionary. તે એક શબ્દકોશ છે. The teacher is near the blackboard. શિક્ષક બ્લેકબોર્ડ પાસે છે. There is a chalk stick in his hand. તેમના હાથમાં ચોક છે. The chalk stick is white. ચોક સફેદ છે. There is a cupboard near the blackboard. બ્લેકબોર્ડ પાસે એક કબાટ છે. There are story books in the cupboard. અને આ કબાટમાં વાર્તાની ચોપડીઓ છે. There is a dustbin in the classroom. There is a dustbin in the classroom. વર્ગખંડમાં એક કચરાપેટી
છે. ઇટ ઇઝ નિયર ધ ડોર. તે બારણા પાસે છે. હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. હેતુનો વર્ગખંડ સ્વચ્છ અને હવા ઉજાસવાળો છે.